એક ગામમાં રમેશ નામનો એક માણસ રહેતો. તે બહુ જ આળસુ હતો. તેને કોઈ જ કામ કરવું ગમતું જ ન હતું. આખો દિવસ ગામના વૃક્ષ નીચે બેસી રહે અને વિચારતો રહે કે કાશ કોઈ મહેનત વગર જીવન પસાર થઈ જાય તો. એક દિવસ એક મુસાફરે તેને કહ્યું કે દૂર જંગલમાં ભગવાનના ભક્તોનો એક આશ્રમ છે. ત્યાં શાંતિ છે, ભજન છે અને કોઈ ઝઘડો નથી. રમેશે વિચાર્યું કે બસ હવે ત્યાં જઈને આરામથી રહીશ. બીજા દિવસે તે આશ્રમમાં પહોંચી ગયો. આશ્રમમાં સૌ ભગવાનના ભજનમાં લીન હતા. કોઈ સેવા કરતું, કોઈ પૂજા કરતું અને વાતાવરણ ખૂબ જ પવિત્ર હતું. પરંતુ એક દિવસ એકાદશીનો દિવસ હતો. સાંજ પડી પણ રસોડામાં કંઈ બન્યું જ ન હતું. રમેશને તો ભૂખ લાગી હતી. તેણે એક સંતને પૂછ્યું કે મહારાજ, આજે ભોજન કેમ નથી બનતું? ત્યારે સંત બોલ્યા, આજે એકાદશી છે, ભગવાન વિષ્ણુનો પ્રિય દિવસ. આજે ઉપવાસ અને ભજન થાય છે. પરંતુ ભૂખથી પરેશાન રમેશ આખી રાત વિચારે ચડ્યો. સવારે તેણે જોયું કે બધા ભક્તો મંદિરમાં ભગવાનની આરતી કરી રહ્યા હતા. અને અચાનક તેના મનમાં વિચાર આવ્યો કે જો આજે ભગવાન માટે હું કંઈક બનાવું તો. રમેશે જીવનમાં પહેલીવાર પોતાના મનથી કંઈક કામ કરવાનો નિર્ણય લીધો. તે આશ્રમના રસોડામાં ગયો. ત્યાં થોડા ફળ, સૂકો મેવો અને એકાદશી માટેનો સામાન પડ્યો હતો. તેણે સંતોને પૂછ્યું કે મહારાજ, હું ભગવાન માટે ફરાળી પ્રસાદ બનાવી શકું? સંતો તો બોલ્યા કે ભગવાન માટે પ્રેમથી બનાવેલું દરેક અર્પણ સ્વીકાર્ય હોય છે. રમેશે ખૂબ ભાવથી પ્રસાદ બનાવવાનું શરૂ કર્યું. કામ કરતાં કરતાં તેના મનમાં અજાણી શાંતિ ઉતરવા લાગી અને વર્ષો પછી તેણે મહેનતનો આનંદ અનુભવ્યો. પ્રસાદ તૈયાર થયો અને પછી સૌએ ભગવાન વિષ્ણુને ભોગ અર્પણ કર્યો, આરતી ઉતારી. કહેવામાં આવે છે કે એ સમયે મંદિરની અંદરથી સુગંધનો અદ્ભુત અહેસાસ થયો અને દીવો પોતાના આપ વધુ તેજથી પ્રગટવા લાગ્યો. સંતોએ કહ્યું કે ભગવાન તો ભાવના ભૂખ્યા છે અને આજે તારી સાચી ભાવનાથી તેઓ પ્રસન્ન થયા છે. આ ઘટનાએ રમેશનું જીવન બદલી નાખ્યું. જે માણસ આખો દિવસ આળસમાં જીવતો હતો એ હવે રોજ સેવા, ભજન અને મહેનત કરવા લાગ્યો. તેને સમજાઈ ગયું કે સાચો આનંદ આરામમાં નહીં પરંતુ ભગવાન માટે કરેલી સેવા અને કર્મમાં છે. આ વાત એ શીખ આપે છે કે ભગવાનને ભક્તિની સાથે કરેલું નાનું કાર્ય પણ ખૂબ પ્રિય હોય છે. મહેનત અને સેવા જીવનને પવિત્ર બનાવે છે. અને હવે આ વાત એક સુવિચાર દ્વારા પણ સમજી લઈએ. આજનો સુવિચાર: ધીરજ રાખનારને જ સફળતા મળે છે, કારણ કે અંતિમ પગલું જ ઘણીવાર જીત અપાવે છે.